60 શબ્દ ઝડપ ગુજરાત પાક્ષિકના પેરા. રેડી સ્ટાર્ટ. વલસાડ જિલ્લામાં દિવ્યાંગો અને પ્રજ્ઞાચક્ષુઓને સ્વાવલંબી બનાવવાની વાત હોય કે શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની વાત હોય, દિવ્યાંગોના કલ્યાણ અને પુનર્વસનની વાત આવે ત્યારે તેઓના માર્ગદર્શક તરીકે નેત્રહીન એવા વલસાડના સામાજિક કાર્યકર રામભાઈ કોયાભાઈ પટેલનું નામ ગર્વથી લેવાય છે. મુંબઈના વરલીમાં નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડમાંથી તેમણે નેત્રહીન વ્યક્તિ તરીકે સામાન્ય જીવન જીવવાની તાલીમ મેળવી. ત્યારબાદ રોજગારલક્ષી તાલીમ લઈ ખાલસા કોલેજમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. આ સમગ્ર સંઘર્ષમાં નેબ ઇન્ડિયા પથદર્શક બન્યું હતું. ત્યારબાદ વલસાડ સુધી નોકરી કરી હતી. સાથોસાથ વર્ષ 1984માં દિવ્યાંગોના વિકાસ માટે નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ સંસ્થાની વલસાડ ખાતે સ્થાપના કરી. શરૂઆત પોતાના નિવાસસ્થાનેથી માત્ર 5 અંધજનો સાથે કરી હતી. આજે વલસાડ જિલ્લામાં વટવૃક્ષ સમાન બનેલી આ સંસ્થામાં 150 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો દર વર્ષે વિવિધ તાલીમ અને શિક્ષણ મેળવે છે. ફકરો. અમદાવાદમાં રહેતા જય મગજના લકવા જેવો રોગ થયા બાદ પણ તેની ચિત્રકળા થકી વિજયી બન્યો. જય ગાંગડિયાએ 450થી વધુ પેઇન્ટિંગ કરેલા છે. તેમાંથી 150થી વધુ પેઇન્ટિંગ તેને મહાનુભાવો, ડૉક્ટર અને મિત્રમંડળને ભેટ આપેલ છે. આ ઉપરાંત 18 જેટલી ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ભાગ લઈ ઘણા મેડલ અને સર્ટિફિકેટ મેળવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે મિસ યુ મોમ ચિત્ર બનાવ્યું હતું. ફકરો. ગાંધીનગર જિલ્લાના રાચરડા ગામે દક્ષિણ શૈલીના સૌપ્રથમ વિશિષ્ટ કલાકૃતિથી યુક્ત અનન્ય અને અજોડ સ્થાપત્ય એવા પાર્શ્વપ્રેમ જીનેશ્વરધામ ખાતે અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા હતા. મુખ્યમંત્રીશ્રીએ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું. 11 દિવસીય મહામંગલકારી મહોત્સવના 7મા દિવસે મુખ્યમંત્રીશ્રીએ શ્રી પાર્શ્વનાથ પ્રભુના દેરાસરમાં જઈ પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. દેરાસરથી મહોત્સવના સ્થળ સુધી મુખ્યમંત્રીશ્રી ગુરુ ભગવંતો સાથે પગપાળા ગયા હતા. આ પ્રસંગે પ્રેમે પધારો પારસજી, અમે તમારા વારસજી નૃત્ય નાટિકાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.